સાણંદના અકલાણા ગામે બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી, 1 વર્ષ જૂની અદાવતમાં થઈ મોટી બબાલ। બંને જૂથ સામે સામસામી જે ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી અને તું મારે સામે કેમ જોવે છે આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। સમાચારની શરૂઆત કરીએ અમદાવાદના સાણંદમાં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો। સાણંદના અકલાણા ગામે બે જૂથ વચ્ચે જે અથડામણ થઈ હતી તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। 1 વર્ષ જૂની અદાવતમાં થઈ મોટી બબાલ। સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતે થઈ હતી બબાલ। મોડી રાત્રે બબાલ બાદ સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો। પોલીસે બંને પક્ષ સામે એક ગુનો નોંધી અને તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। સાણંદની ઘટના કે જ્યાં જૂની અદાવત રાખી 1 વર્ષ પહેલા જે પોસ્ટ મૂકવાની બાબત હતી તેને લઈ માથાકૂટ થઈ હતી, ત્યારબાદ બંને જૂથ ફરીથી આમને સામે આવી અને પથ્થરમારો કર્યો। પથ્થરમારો કરતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી। બંને જૂથ સામે સામસામી જે ફરિયાદો છે તે દાખલ કરવામાં આવી અને બંને પક્ષે પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે। આ મામલે પ્રતિક્રિયા આપી અને ખુલાસો કરતા શું કહ્યું આવો તે પણ જોઈએ। સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં 4 યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા। બીજા જૂથવાળા એમને કીધું તું મારે સામે કેમ જોવે છે આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને આધારે જો સામે સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું। એને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે। કારણ શું છે કે છેલ્લા 1 વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામસામે નાની મોટી તકરાર થતી? એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા ઉપર, બીજા રીતે વધારે ફેમસ છે। આ રીતને લઈને જો એ બંને વચ્ચે મનદુખ છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે। સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી? બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જો ગુનો દાખલ છે, રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જો કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે। સામાન્ય કેટલા વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનું બંને પક્ષે સામે? બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સાંભળ્યું એને પણ જો ગુનામાં લેવામાં આવશે। સર, વિડીયો જે વાયરલ થયા તેમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે। એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે। મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય? મહિલાઓમાં અત્યારે ખાલી અમે મહિલાઓથી અમે પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ જ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે।